હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? યસ, આજથી સ્ટાર્ટ થઈ રહ્યા છે નીટ 2025 ના ફોર્મ ભરવાની શરૂઆત. બરાબર છે. તમે પાછળ જોઈ શકો છો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જેના દ્વારા એક આજે પબ્લિક નોટિસ બહાર પાડવામાં આવી છે 7 ફેબ્રુઆરીના રોજ, જેમાં કંઈક આપણને એવું કીધું છે કે આજથી બરાબર છે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફોર ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, એટલે કે નીટની જે આપણી પરીક્ષા છે એ પરીક્ષાના ફોર્મ ભરવાની આજેથી શરૂઆત થઈ છે. બરાબર છે. આપણને એ પણ ખ્યાલ હશે કે નીટની જે એક્ઝામ છે એ કયા કયા ફિલ્ડની અંદર જરૂર છે. બરાબર છે. ઘણા ખરા સ્ટુડન્ટને એક ક્વેશ્ચન હતો કે જો બીએસસી નર્સિંગ કોર્સ કરવો હોય તો શું નીટ જરૂરી છે? યસ, બીએસસી નર્સિંગ વાળા સ્ટુડન્ટને પણ નીટ જરૂરી છે. હવે જો સૌથી મેઇન અગત્યની વસ્તુ છે એ છે આપણી આ ટેબલ. બરાબર છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે અહીંયા ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ ક્યારથી શરૂઆત થાય છે? ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે? તો કે 7 ફેબ્રુઆરી 2025 થી. ક્યારે પૂરા થશે? 7 માર્ચ 2025. ફેબ્રુઆરીથી લઈ એટલે કે આજની તારીખથી લઈ અને આવતી 7 તારીખ સુધી, 7 ફેબ્રુઆરી 2025 થી લઈ 7 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. બરાબર છે. અને ટાઈમ કેટલો કીધો છે? તો કે 7 તારીખે રાતે 11:50 સુધી. બરાબર છે. હવે લાસ્ટ ડેટ ઓફ સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન ઓફ ફી. બરાબર. હવે તમે ઓનલાઈન ફી ક્યાં સુધી ભરી શકો છો? તો એ પણ તમારે 7 માર્ચ સુધી જ ભરી શકવાના છો, રાતે 11:50 સુધીમાં. બરાબર છે. એના પછી આપણને પેમેન્ટનું કીધું છે. બરાબર. કેટલી ફીઝ હશે તમારે? ઇન કેસ જો જનરલમાં જે પણ સ્ટુડન્ટ આવે છે એ લોકોને 1700 ફી હશે. જનરલ ઈડબ્લ્યુએસ હશે, ઓબીસી હશે તો એ લોકોને 1600 ફી હશે. એસસી એસટી પીડબ્લ્યુબીડી થર્ડ જનરલ હશે તો એ લોકોને 1000 ફી ભરવાની રહેશે. તમારામાંથી કોઈ એવું આઉટસાઇડ ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયાની બહારથી કોઈ, ફોરેનમાંથી કોઈને નીટ આપવી છે તો એ લોકો માટે 9500 એટલે કે 9500 રૂપિયા ફી રહેશે. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણને એવું કીધું છે કે અનાઉન્સમેન્ટ ઓફ સિટી ઇન્ટિમેશન, એટલે કે તમારી એક્ઝામનું સેન્ટર કઈ સિટીમાં આવ્યું છે, કયા સિટીની અંદર હાજર છે, એ તમને ક્યારે ખબર પડશે? તો કે 26 એપ્રિલ 2025 ના દિવસે. ક્લિયર? પછી છે તમે ક્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો એનટીએની વેબસાઇટ પરથી? તો કે 1 મે 2025. આપણી ડેટ, એક્ઝામની ડેટ કઈ છે? તો કે 4 મે છે. બરાબર છે. અહીંયા લખેલું છે એક્ઝામ વિલ બી હેલ્ડ ઓન 4 મે 2025. 4 મે 2025 ના રોજ આપણી એક્ઝામ છે, એટલે કે 1 તારીખે, મે મહિનાની 1 તારીખે તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. ડેટ ઓફ એક્ઝામિનેશન 4 મે 2025. ડ્યુરેશન ઓફ એક્ઝામિનેશન કેટલો ટાઈમ છે? 3 કલાકનો ટાઈમ છે. 180 મિનિટ તમને આપવામાં આવશે. હવે ટાઈમ શું હશે એક્ઝામનો? તો કે બપોરના 2 વાગ્યાથી લઈ સાંજના 5 વાગ્યા સુધી, 2 થી 5 નો સમયગાળો છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આટલી વસ્તુ તમને ક્લિયર થઈ. અને અહીંયા તમને વેબસાઇટ પણ આપવામાં આવેલી છે, એનટીએની વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ, એનટીએની વેબસાઇટ ઉપર નીટનું રિઝલ્ટ 14 જૂન 2025 ના રોજ મુકાઈ જશે. હજી એ બની શકે આ ડેટ ચેન્જ પણ થઈ જાય. બરાબર. એટલે આપણે અત્યારે ખાલી ટેન્ટેટિવ ડેટ તમને આપવામાં આવી છે 14 જૂન 2025. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે એના પછી અહીંયા તમને થોડાક રૂલ્સ રેગ્યુલેશન આપ્યા છે કે તમારે કઈ કઈ ભૂલ નથી કરવાની. હવે આપણે એક્ઝામનું ફોર્મ ભરતા હોય ને તો બની શકે કે આપણાથી કંઈ ભૂલ થઈ જાય. બરાબર છે. એક વસ્તુ તમને અહીંયા એ પણ આપેલી છે કે કયા તારીખ સુધી તમે ચેન્જ કરી શકો છો. બરાબર છે. અહીંયા આપણને ધ પ્રોસેસિંગ ચાર્જ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આર ટુ બી પેડ બાય ધ કેન્ડિડેટ એઝ એપ્લિકેબલ. ઓકે, ચલો એક મિનિટ. યસ, તો આટલી વસ્તુ તમને અહીંયા આપવામાં આવી છે. અને ખાસ અગત્યની વસ્તુ છે કે તમારે અહીંયા રૂલ્સ રેગ્યુલેશન આપવામાં આવ્યા છે કે કઈ કઈ ભૂલ તમારે ફોર્મ સબમિટ કરતી વખતે નથી કરવાની. બરાબર છે. તો પહેલા તમને શું કીધું છે કે કેન્ડિડેટ કેન એપ્લાય ફોર નીટ 2025 ઓનલાઈન મોડ ઓનલી. તમે માત્ર ને માત્ર ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો. બરાબર છે. સૌથી અગત્યની બીજી એક વસ્તુ, આ બધું તો ઠીક છે, પરંતુ અગત્યની વસ્તુ છે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર.
બે વસ્તુ એવી છે કે જે તમારે ચાલુ હોય એવી જ વસ્તુ નાખવાની છે, બરાબર. તમે જે ઇન્ફોર્મેશન ફિલ કરો છો એ ઇન્ફોર્મેશનની અંદર તમારે તમારો મોબાઈલ નંબરમાં કોનું કીધું છે તો કે પેરેન્ટ્સનો હોઈ શકે, તમારા પોતાનો હોઈ શકે, અથવા તો ઘરના કોઈ સભ્યનો મોબાઈલ નંબર તમે નાખી શકો. અને એ મોબાઈલ નંબર, એ ઈમેલ એડ્રેસ એવું હોવું જોઈએ કે જે તમને ચાલુ હોય. બંધ હોય ફોન કે બંધ ઈમેલ એડ્રેસ હોય એને આપણે નાખવાનું નથી, જેથી કરીને કાંઈ પણ રિઝલ્ટની ડેટ આવે છે અથવા તો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો મેસેજ આવે છે, બધા જ મેસેજો ઈમેલ થ્રુ અથવા તો મેસેજ થ્રુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એટલા માટે ફોન નંબર અને સાથે સાથે આપણા ઈમેલ એડ્રેસ ચાલુ હોય એવું નાખવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? અને બને ત્યાં સુધી ખાસ ચેક કરજો કે ક્યાંય મિસ્ટેક ના રહી જાય. એક પણ સ્પેલિંગ મિસ્ટેક હશે તો એ બધું ખોટું થઈ જશે, બરાબર છે. તમારા નામની અંદર ક્યારેય સુધારો થશે નહીં. તમે જે અત્યારે નામ નાખશો એ નામ ઓલવેઝ કેપિટલ હોવું જોઈએ, અને સાથે સાથે તમે જે ફોર્મની અંદર નામ નાખશો એ જ નામ તમારા રિઝલ્ટમાં પણ આવશે. તો બી કેરફુલ, થોડુંક ધ્યાનથી ફોર્મ ભરજો. બને અને ઇનકેસ તમે સૌથી અગત્યની વસ્તુ, તમે જો સાયબર કેફે જઈ અને ફોર્મ ભરો છો તો સાયબર કેફે વાળા પાસે પેમેન્ટ મોડની અંદર ઓપ્શન આપે, બરાબર. બની શકે સાયબર કેફેમાંથી જે ભાઈ છે એ તમારા પેમેન્ટ કરી દે, તો આ વસ્તુ ભૂલ કરવાની નથી. તમારું જે પેમેન્ટ છે, ફોર્મનું જે 1600, 1700, 1000 રૂપિયા જે કાંઈ બી તમે ફીસ પે કરો છો એ ફીસ તમારા કાર્ડમાંથી થવું જોઈએ, બરાબર છે. આપણું જે એટીએમ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, જે કાંઈ બી તમે યુઝ કરો છો એના થ્રુ તમારે પેમેન્ટ કરવાનું છે. ઇન કેસ બની શકે એક્ઝામ કેન્સલ થાય કે રિફંડ થવાનો હોય તો તમારા કાર્ડની અંદર, તમારા એકાઉન્ટની અંદર પૈસા આવી જાય પાછા, બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમારું નામ જોવાનું ભૂલતા નહીં. તમારા નામનો સ્પેલિંગ ખોટો ન હોવો જોઈએ, ઓલવેઝ કેપિટલ હોવું જોઈએ. તમારા મોબાઈલ નંબર, તમારું ઈમેલ એડ્રેસ ક્લિયર ચેક કરજો. ચાલુ હોય એવો ઈમેલ એડ્રેસ નાખવાનું છે. અને સાથે સાથે આપણે સાયબર કેફેમાં ઇન કેસ કોઈ ફોર્મ ભરાવે છે તો એ લોકોએ પેમેન્ટ મેથડ પોતાના એકાઉન્ટમાંથી જ કરાવવી. ક્લિયર? તો આટલી વસ્તુ ઇન્ફોર્મેશન હતી. આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ આ નોટિસ આવેલી છે અને આજની તારીખથી જ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો ફટાફટ ફોર્મ ભરી દેજો. અને ખાસ અગત્યની વસ્તુ, એક જ વખત તમારું ફોર્મ સબમિટ થશે. અહીંયા ક્લિયરલી લખેલું છે, કેન્ડિડેટ હેઝ અપલોડ રિસેન્ટ પાસપોર્ટ ફોટોગ્રાફ્સ, મતલબ તમારો ફોટોગ્રાફ, પછી એડ્રેસ પ્રૂફ હોવું જોઈએ, સ્કેન, સિગ્નેચર, આ બધી જ વસ્તુ તમારે મોકલવાની થશે. ઇન્ફોર્મેશન ઓલવેઝ બુલેટિન બોર્ડમાં હોવા જોઈએ, બુલેટિનની અંદર હોવું જોઈએ, બરાબર છે. આ બધી જ વસ્તુ આની અંદર લખેલી છે. ઓનલી વન એપ્લિકેશન ઇઝ ટુ બી સબમિટેડ બાય ધ કેન્ડિડેટ. એક જ વખત તમે ફોર્મ ભરી શકશો. તમે જેટલી પણ વખત ફોર્મ ભરવાની ટ્રાય કરશો, અલગ અલગ વખત નામ ચેન્જ કરવામાં આ તે, પણ સબમિટ એક જ વખત થશે. તમારું ફોર્મ એક જ વખત સબમિટ થશે અને પછી ક્યાંય સુધારા થશે નહીં. તો બી કેરફુલ, થોડુંક શાંતિથી ભરજો. બને ત્યાં સુધી જાતે ન ભરતા, બરાબર. ઘરે ફોનની અંદરથી ન ભરતા. ઇન કેસ સબમિટ નહીં થાય તો પછી આપણે આખું વર્ષ બગડશે, બરાબર છે. તો આટલી ઇન્ફોર્મેશન આપવાની હતી. આઈ હોપ કે તમારા બધાને યુઝફુલ થાય. તમારા દરેક ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરી દેજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.